અમદાવાદના રિવરફ્રન્ટ પર ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી। સહેલાણીઓ ક્રૂઝની મજા માણી શકશે। 4 મહિનાના વિરામ બાદ ક્રૂઝ સેવા ફરી શરૂ કરવામાં આવી છે। ક્રૂઝ સેવા માટે ઓનલાઈન બુકિંગની સુવિધા છે। પ્રથમ વખત જન્માષ્ટમીની ઉજવણી ક્રૂઝ પર થશે। જન્માષ્ટમી પર્વમાં મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। ક્રૂઝમાં રાત્રે 11 થી સવારે 4 વાગ્યા સુધી કેફે સેવા શરૂ કરાઈ છે। हाँ, बुकिंग शुरू थी गई है। खूब मोटी संख्या में लोग राते आता पण थया छे। साथे साथे जे सिंधु भवन में के जे एक मॉडर्न वर्क जे छे यूथ जे छे एमने आकर्षवा माटे रातनो केफे पण अत्यारे रिवर क्रूज पर चालू थई गयेलुं छे। 15મી 16મી 17મીની જ્યારે વાત કરીએ તો ખૂબ મોટી સંખ્યામાં લોકો બુકિંગ કરાય છે। ખાસ કરીને યુથે પોતાની પાર્ટીઓ માટે આખી ક્રૂઝ ભાડે લીધેલી છે। જન્માષ્ટમીની વાત કરીએ તો આ વખત અમે કૃષ્ણ જન્મોત્સવ પણ ક્રૂઝ પર મનાવી રહ્યા છીએ, તો એના કારણે પણ ખૂબ ભક્તો ક્રૂઝ ઉપર આવવાની શક્યતા રહેલી છે। રિવરફ્રન્ટ પર મુલાકાતીઓ હવે ક્રૂઝની મજા માણી શકશે। જી હા, હવે એકવાર ફરીથી ક્રૂઝ સેવા શરૂ થઈ રહી છે। ઓનલાઈન બુકિંગ પણ તેના શરૂ થઈ ગયા છે। જ્યારે જન્માષ્ટમીના તહેવારને લઈને ક્રૂઝમાં એડવાન્સ બુકિંગ પણ કરી દેવામાં આવ્યા છે। જન્માષ્ટમીના પર્વ પર મટકી ફોડનો કાર્યક્રમ પણ ક્રૂઝમાં યોજાવાનો છે। ક્રૂઝના કેફેમાં રાત્રે પણ રહેવાનું છે। રાત્રે 11 થી સવારના 4 વાગ્યા સુધી ક્રૂઝ શરૂ રહેવાનું છે। 4 મહિનાથી ક્રૂઝ સેવા બંધ હતી અને જે બાદ હવે સાબરમતીના શુદ્ધિકરણને લઈને ક્રૂઝ સેવા બંધ કરવામાં આવી હતી। જો કે હવે સાબરમતી નદીમાં પાણીની આવકમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે અને ક્રૂઝ સેવા એકવાર ફરીથી હવે શરૂ કરવામાં આવી છે ને જેને લઈને બુકિંગ પણ હવે સતત વધી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।